નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ પહેલો, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. હવે અગાઉના પીરિયડમાં જે છે એ આપણે રાજપૂત યુગ યાની કે રજપૂતો અને રાજપૂતાણીઓ વિશે છે અભ્યાસ કરી ગયા છે કે ભાઈ અગાઉના સમયમાં જે છે એ રાજપૂતો છે એ કયા પ્રકારના હતા, એના ગુણો, એના સંસ્કારો, એની રહેણીકહેણી વિશે આપણે જે છે એ વાત કરી ગયા. અને ત્યારની જે સ્ત્રીઓ રાજપૂતાણીઓ જે છે એ પણ કેવી હતી, વીરાંગનાઓ જેને કહી શકાય. આપણે ઉદાહરણ તરીકે જોયું હતું કે ભાઈ રાણી લક્ષ્મીબાઈ યાની કે પોતે જે છે એ ઘર સંસાર સંભાળે છે, સાથે સાથે એને જરૂર પડે તો એ રણ મેદાનમાં જાતા હાથમાં તલવાર લેતા પણ અટકતી નહોતી. યાની કે સ્ત્રીઓ જે છે પોતે હાથમાં શાસ્ત્રની સાથે સાથે શસ્ત્રનો પણ અભ્યાસ કરતી હતી. એ જ પ્રમાણે જે છે એ રાજપૂતના પણ આપણે ગુણો જોયા હતા કે ભાઈ એ પોતાના વટ વચન માટે કંઈ પણ કરી શકે છે. રણ મેદાનમાં પોતે જે છે એ ક્યારેય પણ પીઠ બતાવતા નહોતા. રાજપૂત યુગનો સમયગાળો જે છે આપણે જોયું હતું કે ઈસવીસન 700 થી 1200 યાની કે 500 વર્ષનો જે સમયગાળો છે એ જોવા મળે છે. આજે આપણે જે છે એ ત્યાંથી આગળ જોશું કે ભાઈ ભારતના જે મધ્યયુગી ઇતિહાસમાં જે છે રાજપૂતો જે છે એના જે અમુક રાજ્યો છે એ જો આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ આપણો એક પરિવાર હોય તો એમાં દાદાનો જે પરિવાર છે તો એમાં આપણા કાકા અને બાપા બે ભાઈઓ હોય તો એમાંથી એક પરિવારમાંથી બે પરિવાર બને છે. હવે એમાંથી કાકા બાપાના જે છે એ પુત્રો થાય છે તો એમાંથી 4 પરિવાર બને છે. એવી રીતે જે છે એ એક પરિવારમાંથી અલગ અલગ વિભાજન છે એ થતું જોવા મળે છે. અહીંયા પણ એવું જ કંઈક થાય છે કે ભાઈ રાજપૂતો જે છે એમાં હર્ષવર્ધન જે છે ત્યાંથી જે છે એ એક પછી એક અલગ જે રાજ્યો છે એમાં વહેંચાતા જાય છે. એટલે કે ભારતના જે મધ્યયુગીન ઇતિહાસમાં રણપીરા જે રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને એના શોધના જે પ્રસંગો છે નોંધાયેલા જોવા મળે છે કે ભાઈ રાજપૂતો જે છે એના કયા રાજ્યો જોવા મળતા હતા, એને કઈ શોધ કરી છે. કેમ કે એના રાજ્યોમાં જે છે સરસ મજાનું બાંધકામ કરાવેલું હોય, કોઈ જળાશયો બંધાવેલા હોય તો એની વાત થાય છે. પછી એની વીરતા માટે તો એ વખાણાય જ છે કે ભાઈ ક્યારેય પણ દુશ્મનની સામે પીઠ બતાવતા નહીં, મરવું પસંદ કરતા પણ હારવું પસંદ કરતા નહીં. એટલે એની વીરતા માટે, એના સાહસ માટે લોકો જાણીતા છે અને એની શોધખોળના પણ એવા ઘણા બધા પ્રસંગો છે એ જોવા મળે છે. યાની કે ભારતનો જે મધ્યયુગ ઇતિહાસમાં ખૂબ જાણીતો જોવા મળે છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. યાની કે રાજપૂતો જે છે એ પોતાની વીરતા અને સાહસ માટે વખાણાય છે. એટલે જે વિદેશી પ્રજાઓ છે એનાથી પોતાના આપણા દેશને જે છે એ બચાવીને રાખ્યું હતું કે ભાઈ પોતાનું રાજ્ય છે એની ઉપર કોઈ પણ એના સિવાય રાજ કરી શકે નહીં. યાની કે 700 થી 1200 જે 500 વર્ષનો સમયગાળો છે એ રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 7મી સદીના અંતમાં જે સામંતશાહી છે એ શક્તિનો ઉદય થાય છે. હવે આ સામંતશાહી શક્તિ જે છે એનો જ્યારથી ઉદય થાય છે તો પછી જે આ રાજપૂત યુગ છે એ ધીમે ધીમે શું થાય છે તો કે રજવાડાઓમાં બટાઈ જાય છે. યાની કે એના વિભાજન થાય છે, એના ટુકડાઓ છે થાય છે. યાની કે ભારત જે છે એ નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. હવે તો કે દેશમાં જે અનેક રાજપૂતો વંશનો ઉદય યાની કે એ જે છે એ મધ્યયુગ તરીકે ઓળખાય છે. હવે અત્યાર સુધી જે છે એ આખા હિન્દુઓ જે છે એ એક જોવા મળતા હતા, એક રાજ્ય છે જોવા મળતું હતું. હવે ધીમે ધીમે એના વિભાજન થાય છે. યાની કે દેશમાં અનેક રાજપૂત વંશનો ઉદય, એક પછી એક એ જે રાજપૂતો છે એના અલગ પરિવારોથી, અલગ વંશથી આખા દેશમાં જે છે એનું રાજપૂત વંશનો ઉદય યાની કે દેશમાં જે છે એ અનેક રાજપૂત વંશનો ઉદય થાય છે. અને આ જે છે એ ભારતના નાના ટુકડાઓમાં વહેંચાયેલા છે
યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે તો કે મધ્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત થાય છે કે ભારત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. હવે શું તો કે ભાઈ 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો જ્યારથી ઉદય થાય છે ત્યારથી ભારતના જે રાજ્યો છે એ નાના મોટા ટુકડામાં વહેંચાઈ જાય છે અને નાના મોટા ટુકડામાં એ જે રાજપૂત વંશનો ઉદય થાય છે એ કયા યુગ તરીકે ઓળખાય છે તો કે મધ્ય યુગ તરીકે ઓળખાય છે. અને આ જે મધ્ય યુગ છે એના જે રાજ્યો છે એના બે વિભાગ પડી જાય છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. એ રીતે એ વહેંચાઈ જતા જોવા મળે છે. હવે જે ઉત્તર ભારતના રાજ્યો છે એનો આપણે પહેલા અભ્યાસ કરીએ તો જે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય નું પતન થાય છે એ પતન પછી જે કનોજ નામનું રાજા આવે છે કે ત્યારથી તો કે ઉત્તર ભારતના જે રાજ્ય છે એમાં ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું જે કનોજ રાજા છે આવે છે તો કનોજનું જે છે એ ગઢવાલ નામનું રાજ્ય છે સ્થાપિત થાય છે. હવે આ ગઢવાલ રાજ્ય પછી એ બુંદેલખંડ નામનું જે રાજ્ય છે એ પાછળથી કયા નામે ઓળખાય છે તો કે જોજક ભુક્તિના ચંદેલો, જે ચંદેલો નામનું નગર છે એને બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે અને પાછળથી છે એ જોજક ભુક્તિ નામથી ઓળખવામાં આવે છે, યાની કે જોજક ભુક્તિ નામથી પાછળથી એ ઓળખાય છે. એ સિવાય જે છે અહીંયા જે છે કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ કે જે પાછળથી જોજક ભુક્તિ યાની કે ચંદોલ નગર, એના પછી જે છે માળવા અને પછી અણહિલવાડ પાટણ, દાહોદ, સાકંભરી અને ગોહિલ વગેરે જેવા અલગ અલગ રાજ્યો છે વિભાજિત થાય છે. યાની કે જે રાજપૂત યુગ છે એ નાના ટુકડામાં વહેંચાયેલો જોવા મળે છે અને એના આ અલગ અલગ રાજ્યો છે એ પડે છે કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય જે છે એ બુંદેલખંડ પાછળથી જોજક ભુક્તિના નામે ઓળખાય છે. એનું મહત્વનું જે નગર છે એ ચંદેલો જે જોવા મળે છે. એ સિવાય જે છે એ વાત કરીએ તો માળવા, અણહિલવાડ પાટણ, દાહોદ, શાકંભરી અને ગોહિલ જેવા રાજ્યો છે જોવા મળે છે, યાની કે વિભાજિત થયેલા. હવે આપણે અહીંયા જે છે એ વાત કરી બુંદેલખંડની જોજક ભુક્તિની, તો એ જે બુંદેલખંડ છે જોજક ભુક્તિ કે જેમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહિંદ જેવા રાજાઓ છે એ થઈ ગયેલા જોવા મળે છે. પરમાલના નામથી પાછળથી ઓળખાતા જોવા મળે છે. હવે અહીંયા આપણે બુંદેલખંડની વાત કરીએ કે બુંદેલખંડ જે રાજ્ય છે એમાં ખજુરાહો તેના ભવ્ય મંદિરોના કારણે જે છે એ બુંદેલખંડની અંદર જે મહત્વના બે નગરો છે, એક છે ચંદેલો અને બીજું છે ખજુરાહો. આ બે જે નગરો છે એ બુંદેલખંડના ખૂબ જ મહત્વના પ્રખ્યાત નગરો છે એ જોવા મળે છે. અને જે ખજુરાહો છે એમાં નાના મોટા જે મંદિરો છે યાની કે તીર્થ સ્થાન તરીકે એ નગર જે છે એ પાછળથી ઓળખાતું જોવા મળે છે. હવે એ ચંદેલો જે બુંદેલખંડનું મહાન ધાર્મિક સ્થળ જે છે અહીંયા આપણે વાત કરીએ કે ખજુરાહો અને ચંદેલો જે છે મુખ્ય બે નગરો જોવા મળે છે. તો ખજુરાહો જે છે એના ભવ્ય મંદિરો માટે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે. એવી જ રીતે અહીંયા આપણે ચંદેલો જે એનું મુખ્ય નગર છે એની વાત કરીએ તો ચંદેલો જે છે બુંદેલખંડમાં એક મહાન ધાર્મિક મકાનો એની અંદર જે છે ઓમાં જે છે એ મંદિરો જોવા મળે છે. અહીંયા જે છે મકાનો અને જળાશયો બંધાવી અને એ જે છે એ સુશોભિત કરે છે. બે જે મહત્વના નગરો છે ખજુરાહો અને ચંદેલો. તો ખજુરાહો છે એ તીર્થસ્થાન તરીકે ઓળખાય છે, એમાં નાના મોટા મંદિરો જોવા મળે છે, જ્યારે ચંદેલો જે બુંદેલખંડનું મહાન નગર છે એમાં એવા સરસ મજાના મકાનો અને જળાશયો છે એ જોવા મળે છે અને એનાથી એ સુશોભિત જોવા મળે છે. હવે એ જે છે આપણે વાત કરીએ અત્યારે બુંદેલખંડ રાજ્યની. હવે આપણે વાત કરીએ તો માળવાની. જો અહીંયા વાત કરી ને કે કનોજના જે નગર ચંદેલા પછી આવે છે માળવા, તો હવે માળવાની વાત થાય છે. તો માળવાનો જે પ્રદેશ છે પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈન રાજ્ય તરીકે ઓળખાતો જોવા મળે છે. માળવાનો કયો પ્રદેશ છે તો કે પ્રાચીન કાળથી જ અવંતી અને ઉજ્જૈન રાજ્ય તરીકે ઓળખાતો જોવા મળે છે. હવે આ જે માળવાઓ છે એનો સમયગાળો છે એ કયો જોવા મળે છે તો કે ઈસવીસન 820 કૃષ્ણરાજે પરમારવંશની જે છે સ્થાપના કરેલી જોવા મળે છે. ક્યારે તો કે 820
કૃષ્ણરાજ નામના જે રાજા છે એણે આ પરમાર વંશની સ્થાપના છે એ કરેલી જોવા મળે છે. હવે આ પરમાર વંશના છે સૌપ્રથમ કયા રાજા જોવા મળે છે તો કે એ કૃષ્ણરાજે ઈસવીસન 820 માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના છે કરેલી જોવા મળે છે. એના પછી આપણે વાત કરીએ તો રાજા ભોજ, જેનું નામ છે આપણે સાંભળેલું છે, સરસ મજાની સ્ટોરીઓ છે, નાના બાળકોને ગમતી કહાનીઓ છે, તો એમાં રાજા ભોજની જે વાર્તાઓ છે શ્રેષ્ઠ જોવા મળે. તો અહીંયા જે છે એ ભોજ રાજા જે છે એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા છે એ ગણાય છે. હવે તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે થતી જોવા મળે છે. પરમાર વંશના જે ભોજ રાજા છે એ સૌથી શ્રેષ્ઠ રાજા ગણાય છે. એની ખ્યાતિ અને એના આદર્શો, એની લોકપ્રિયતા છે એ ખૂબ જ જાણીતી જોવા મળે છે. ભારત દેશમાં આ ભોજ રાજાએ ખૂબ ઊંચું નામ છે બનાવેલું જોવા મળે છે. એટલે ઘણું જે નગરો જે છે એમાં ઘણું બધું બાંધકામ કરાવેલું છે, ઘણી બધી શોધો કરેલી છે. એટલે કે રાજા ભોજ જે છે એ ખૂબ જ મહાન રાજા થઈ ગયેલા જોવા મળે છે. હવે રાજા ભોજનું જે બાંધકામ છે, એની નગરની વાત છે, જે કંઈ જે છે એ આપણે આગળના પીરિયડમાં જોશું. આજે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે ભોજ રાજા જે છે એ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા ગણાય છે. અને એ પોતે જે છે એ પોતાની ખ્યાતિ અને આદર્શોના કારણે જે છે એ લોકોમાં ખૂબ જ પ્રિય યાની કે જાણીતા બન્યા હતા. આજે જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનું જે છે અગાઉના પીરિયડમાં જોઈશું.